અરે વાહ વાહ, આની પર હાથ મૂકી દો. બસ. બધું સમજાયું ને આજે, બધું. કોઈ કમી તો નથી રહી ગઈ. સર, હું તમને 5 વર્ષથી સાંભળી રહી છું. મારામાં ઘણા પરિવર્તનો આવ્યા છે. મેં લાઇબ્રેરી પણ બનાવી રાખી છે, પૂરી તમારા પુસ્તકોની. બીજા પણ સારા સારા પુસ્તકોની. અને હું વિચારી રહી છું કે હું કઈ રીતે ઉછેર કરું મારી દીકરીનો, કે વધુ ઊંચાઈ પર પહોંચી શકે તે. તમે સારીમાં જો બનતા જાઓ છો તો તે, હું નોટિસ કરી રહી છું કે હું સારી માં બની રહી છું. જો બની રહ્યા છો તો આ સારો બની જશે, પણ આ મારાથી ભાગી રહ્યો છે. અહીં આવ. હા, રડો, કંઈ પણ કરો બેટા. નહીં નહીં બેટા, આચાર્યજી છે. બેટા, આચાર્યજી છે. હું પણ રડું. તું રડ. હું પણ રડું. ના 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 ના. આ કહી રહ્યો છે ત્રાહિમામ. જાઓ બેટા, મમ્મી પાસે જાઓ. સર, પણ ખૂબ જ. ભીનો છે અહીં. આચાર્યજી ખાવાનું ખવડાવ્યું એટલે ભીનું થઈ ગયું. સર, હું ભયમાં જીવું છું કે હકીકતમાં નાની છોકરીઓ માટે માહોલ યોગ્ય નથી, પણ હું કેવી રીતે ઉછેર કરું? હું એકલી ડરમાં રહું છું કે આની છોકરી બનાવીને બહાર નથી લઈ જતી, છોકરો બનાવીને લઈ જાઉં છું. આ નહીં કરો, તેની કોઈ જરૂર નથી. છોકરી નહીં બનાવો. પરંતુ હું કેવી રીતે ઉછેર કરું કે તે ડરથી પણ બહાર નીકળી શકું અને આની વધારે સંભાવનાઓ ઊંચાઈ પર પહોંચાડી શકું તેની. એ બધું આપમેળે સ્પષ્ટ થઈ જશે. હમણાં તે ખૂબ નાની છે, તેની ઉપર હમણાં આદર્શ વગેરે લાદવાની કોઈ જરૂર નથી. તમે જેમ જેમ પોતાની જિંદગીને સમજતા જશો તેમ તેમ તેની જિંદગી વધારે સારી થતી જશે. બરાબર છે? તો તેની પર તે જ ધ્યાન આપો જેટલું તેને હમણાં જોઈએ. ખૂબ વધારે પણ ધ્યાન આપવું તેના માટે ગરબડ જ હશે. તે ધ્યાન પણ પછી તેના માટે બોજ બની જશે. જેટલું તેને ધ્યાન જોઈએ એટલું જ આપો, બાકી સૌથી વધારે ધ્યાન પોતાના પર આપો. માં જો બરાબર છે તો બાળકી ખરાબ નથી નીકળવાની. બરાબર છે? તમે જેટલી વધારે સારી માં બનશો તે વધારે સારી બાળકી આપમેળે બની જશે. તો આ વાત તેને પસંદ આવી એટલે તેણે રડવાનું બંધ કરી દીધું. જી, આ તમે હંમેશા સાંભળે છે આચાર્યજી. જ્યારે પણ હું ગીતા સત્રથી જોડાઉં છું, આ હંમેશા. હું તો નથી માનતો. ખૂબ ધ્યાનથી સાંભળે છે તે હંમેશા. મતલબ ગર્ભાવસ્થા પહેલાથી તમને સાંભળતી અને છેક સુધી, મતલબ આ જ્યારે. તો આણે તો જન્મથી પહેલા મને સાંભળ્યો છે. હા આચાર્યજી, પહેલાથી સાંભળી રહી છે અને બધી વાતો સાંભળી રહી છે, સારો પ્રતિભાવ આપતી પહેલાથી જ. આટલા સત્રો સાંભળ્યા છે તો પરીક્ષા વગેરે પણ આપવી જોઈએ.